હાય એવરીવન, આજે આપણે કોમ્પ્યુટરની ઓલ શોર્ટકટ કીઝ એથી ઝેડ સુધીની જોઈશું, જેમાં કંટ્રોલની સાથે એથી લઈ અને ઝેડ સુધીની આપણે કીઝનો ઉપયોગ કરીએ તો કઈ શોર્ટકટ બને છે તેની વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો કંટ્રોલ એ એટલે શું થશે? કંટ્રોલ એ એટલે એવું થશે કે સિલેક્ટ ઓલ આઇટમ ઇન ધ ડોક્યુમેન્ટ ઓર વિન્ડો. જે ડોક્યુમેન્ટ છે અને વિન્ડો છે તેની અંદર બધી જ આઇટમ સિલેક્ટ કરવા માટે કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કંટ્રોલ બી, તો બોલ્ડ કરવા માટે કોઈ પણ ટેક્સ હોય તો તેને બોલ્ડ કરવા માટે આપણે કંટ્રોલ બીનો ઉપયોગ કરીશું. હાઇલાઇટેડ ટેક્સને બોલ્ડ કરવા માટે, ઓકે, કોઈ પણ ટેક્સ છે તેને બોલ્ડ હાઇલાઇટેડ કરવા માટે, એટલે કે જે આ અક્ષર તમે જોઈ શકો છો જે લખેલું છે બોલ્ડ હાઇલાઇટેડ ટેક્સ, તે છે ને તેની સાઇઝ કેવી છે? પતલી છે, ઓકે. અને આ જે છે કંટ્રોલ બી, તેની સાઇઝ જાડી છે, એટલે કે બોલ્ડ કરવા માટે કંટ્રોલ બીનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કંટ્રોલ સીનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કોપી કરવા માટે કંઈ પણ સિલેક્ટેડ ટેક્સ હોય તેને આપણે કોપી કરવો હોય તો કંટ્રોલ સીનો ઉપયોગ કરી શકીએ. આપણે જોઈએ તો કોપી સિલેક્ટેડ આઇટમ ટુ ધ કીબોર્ડ, એટલે કે કીબોર્ડની અંદરથી આપણે કંટ્રોલ સી દબાવીશું તો જે પણ ટેક્સ હશે તે પાવરપોઈન્ટમાં હોય, MS વર્ડમાં હોય કે બીજી કોઈ પણ એક્સેલ ફાઇલમાં હોય તો પણ આપણે તેને સિલેક્ટ કરી અને કોપી કરી શકશું. આગળ વાત કરીએ આપણે તો કંટ્રોલ ડી એટલે ડિલીટ ધ સિલેક્ટેડ આઇટમ. જે આઇટમ એવી છે જેને આપણે સિલેક્ટ કરી અને ડિલીટ કરવી છે તો તે આઇટમ માટે કંટ્રોલ ડી વપરાશે. પરંતુ આ જે આઇટમ છે તે ક્યાં જશે? મૂવ થઈ જશે રિસાયકલ બિનની અંદર, ઓકે. કોમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન હોય છે, તેની અંદર આ આઇટમ હોય છે. જ્યારે આપણે આમાંથી કોમ્પ્યુટરની અંદરથી ડિલીટ કરી નાખીએ પરંતુ રિસાયકલ બિનની અંદર સેવ રહી છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કંટ્રોલ ઈ એટલે સેન્ટ્રલ એલિગન્સ અ પેરેગ્રાફ ઇન ધ એડિટર. કોઈપણ પેરેગ્રાફ હોય, કોઈપણ ટેક્સ હોય તેને સેન્ટર કરવું હોય, દાખલા તરીકે આ સાઈડ છે ને, ઓકે, લેફ્ટ સાઈડ ઇટ ઇઝ રાઈટ સાઈડ, તો આ સેન્ટર સાઈડ કરવું હોય તો કંટ્રોલ ઈનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કંટ્રોલ એફની, તો ઓપન ધ ફાઇન્ડ અ ડાયલોગ્સ ટુ સર્ચ ફોર ટેક્સ. કોઈપણ આપણે કોઈપણ જે ડાયલોગ છે એટલે કે ટેક્સ છે તેને આપણે સર્ચ કરવો હોય, ફાઇન્ડ કરવો હોય તો કંટ્રોલ એફનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી આપણે જોઈએ કંટ્રોલ જી, તો ફાઇન્ડ ધ નેક્સ્ટ ઓક્યુરન્સ ઓફ ધ સર્ચેડ ટેક્સ. એટલે આપણે ફાઇન્ડ કરવું હોય કોઈ પણ નેક્સ્ટ ઓક્યુરન્સને તો તેના માટે કંટ્રોલ જીનો ઉપયોગ કરાય છે. આગળ આપણે જોઈએ તો કંટ્રોલ એસ એટલે ઓપન ધ રિપ્લેસ ડાયલોગ્સ ટુ રિપ્લેસ ટેક્સ. એટલે કે કોઈ પણ ટેક્સ હોય, આપણે ફોર્મેટ બનાવ્યું હોય અને તેની અંદર કોઈ પણ ટેક્સ લાટ બધા હોય તો તેના ઉપરથી આપણે સર્ચ કરી શકશું, હાઇલાઇટ્સ કરી શકશું. કંટ્રોલ એસ એટલે રિપ્લેસ કેટલા જે ડાયલોગ્સ થયા છે તે આપણે જોઈ શકશું અને ટેક્સ રિપ્લેસ પણ જોઈ શકશું. ત્યાર પછી આગળ વાત કરીએ કંટ્રોલ આઈ, તો ઇટાલિક એટલે કે આ જે આઈ છે તે ટેક્સને ઇટાલિક કરે છે. ઇટાલિક એટલે આડા અક્ષર કરે છે, ઓકે, અને હાઇલાઇટેડ ટેક્સ કરે છે. કંટ્રોલ જે એટલે જસ્ટિફાઈડ પેરેગ્રાફ ઇન ટેક્સ એડિટર, એટલે જસ્ટિફાઈડ કરે છે. કંટ્રોલ જે છે તે પેરેગ્રાફની અંદર જસ્ટિફાઈડ કરવાનું કામ કરે છે. ત્યાર પછી કંટ્રોલ કે છે તો ઇન્ટર હાઇપર લિંક, એટલે કોઈ પણ લિંક હોય, ક્રોમ બ્રાઉઝરની લિંક હોય, ડ્રાઈવની લિંક હોય કે કોઈ પણ લિંક હોય, વિડીયોની લિંક હોય કે આપણે બ્લોગની લિંક હોય, તે એડ કરવી હોય કોઈ પણ પીડીએફની અંદર તો આપણે ઇન્સર્ટ કરવા માટે કંટ્રોલ કેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કંટ્રોલ એલ, તો લેફ્ટ એલિગન પેરેગ્રાફ ઇન ટેક્સ એડિટર. એટલે આપણે કંટ્રોલ એ એટલે લેફ્ટ બાજુ, આ બાજુ આપણે ટેક્સને લખવો હોય તો કંટ્રોલ એલ આપણે લખીશું. આ સેન્ટરમાં લખવું હોય તો કંટ્રોલ ઈ આગળ હતું અને આપણે લેફ્ટ રાઈટમાં લખવું હોય તો કંટ્રોલ આર આવશે, ઓકે. કંટ્રોલ આર, પછી સેન્ટર માટે કંટ્રોલ ઈ અને લેફ્ટ માટે આવશે કંટ્રોલ એલ, ઓકે. ત્યાર પછી આપણે કંટ્રોલ એમની વાત કરીએ તો ઇન્ડેટ અ પેરેગ્રાફ ઇન ધ એડિટર. ઇન્ડેટ કરવા માટે કંટ્રોલ એમનો ઉપયોગ કરાય છે.
ત્યાર પછી કંટ્રોલ એન એટલે ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ આપણે ક્રિએટ કરવું હોય તો કંટ્રોલ એન આપણે દબાવીએ તો ન્યૂ ડોક્યુમેન્ટ ક્રિએટ થશે. તે MS વર્ડની અંદર હોય, પાવર પોઈન્ટની અંદર હોય અથવા કોઈપણ પ્રકારના વિન્ડોની અંદર હોય તો વિન્ડોની અંદર પણ કંટ્રોલ એન દબાવવાથી આપણે ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ આપણે કંટ્રોલ ઓનો તો ઓપન એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ, કોઈપણ ડોક્યુમેન્ટ એવું છે જે સેવ થયેલું છે પાવર પોઈન્ટની અંદર અથવા તો MS વર્ડની અંદર યા એક્સેલની અંદર, તો કંટ્રોલ ઓ આપણે કરીશું તો તે ઓપન કરવા માટેનું આ શોર્ટકટ કી છે. એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ જે સેવ થયેલું છે તે ઓપન કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કંટ્રોલ પી એટલે પ્રિન્ટ ધ કરંટ ડોક્યુમેન્ટ, એટલે ડોક્યુમેન્ટ કોઈ પણ હોય તે MS વર્ડની અંદર હોય, પાવર પોઈન્ટની અંદર તો હોય તો એ ડોક્યુમેન્ટ અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો તેને આપણે પ્રિન્ટ કરવા હોય ને તો Ctrl+P નો ઉપયોગ કરીશું. એટલે કંટ્રોલની સાથે P દબાવીશું તો તે ડોક્યુમેન્ટ છે તે પ્રિન્ટ માટેનું ઓપ્શન આવશે. ઓકે, આગળ વધીએ આપણે તો આગળ છે Ctrl+Q એટલે રિમૂવ પેરેગ્રાફ ફોર્મેટિંગ. આપણે કોઈ પણ પેરેગ્રાફ એવો છે જેનું ફોર્મેટિંગ કરી છે તો તેને રિમૂવ કરવા માટે Ctrl+Q નો ઉપયોગ કરાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ Ctrl+R એટલે રેફ્રેશ એટલે રેફ્રેશ ધ કરંટ વિન્ડો ઓર પેજ, એટલે આપણે રેફ્રેશ કરતા હોય છે. દાખલા તરીકે કોઈપણ વિન્ડો કે કોઈપણ પેજ છે તે ચોંટી જાય એટલે કે હેક થઈ જાય છે, હેંગ થાય તો તેને આપણે રેફ્રેશ કરીએ છીએ. તો રેફ્રેશ કરવા માટે Ctrl+R નો ઉપયોગ કરીશું. ત્યાર પછી Ctrl+A તો સેવ ધ કરંટ ડોક્યુમેન્ટ, કોઈપણ ડોક્યુમેન્ટ એવું છે કે જેને આપણે શેર કરવું છે તો Ctrl+S દબાવીશું. ઠીક છે. આગળ વાત કરીએ Ctrl+T એટલે ઓપન ધ ન્યૂ ટેબ ઇન ધ વેબ બ્રાઉઝરની અંદર આપણે ન્યૂ ટેબ ઓપન કરવું હોય તો Ctrl+T નો ઉપયોગ કરીશું. Ctrl+U એટલે અંડરલાઇન ધ હાઇલાઇટેડ ટેક્સ્ટ, કોઈપણ ટેક્સ્ટ હોય દાખલા તરીકે આ અંડરલાઇન ટેક્સ્ટ છે તો તેની નીચે આપણે નીચે એક લાઇન દોરાવી છે તો Ctrl+U નો ઉપયોગ કરીશું એટલે હાઇલાઇટેડ ટેક્સ્ટ થશે અને નીચે અંડરલાઇન આવી જશે. આગળ વાત કરીએ આપણે Ctrl+V એટલે પેસ્ટ કોપી આઇટમ ફ્રોમ ધ કીબોર્ડ, કોઈપણ આઇટમ હોય જે આપણે કોપી કરી છે તેને પેસ્ટ કરવા માટે Ctrl+V નો ઉપયોગ કરીશું અને કોપી કરવા માટે Ctrl+C નો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી તે આઇટમ પેસ્ટ કરવી હોય તો Ctrl+V નો ઉપયોગ કરીશું. આગળ વાત કરીએ Ctrl+W એટલે ક્લોઝ ધ કરંટ વિન્ડો ઓર ટેબ. Ctrl+W છે તે વિન્ડો માટે અને ટેબ માટે વપરાય છે, એટલે કે ક્રોમ બ્રાઉઝર ઉપર કોઈ પણ ટેબ ખુલ્લા હોય તો તેને ક્લોઝ કરવા માટે Ctrl+વિન્ડો અથવા આપણે વિન્ડો કોઈ પણ ખોલો હોય તો વિન્ડોને કરંટ વિન્ડોને ક્લોઝ કરવા માટે આપણે Ctrl+W નો ઉપયોગ કરીશું. Ctrl+X એટલે કટ ધ સિલેક્ટેડ આઇટમ ટુ ધ ક્લિપબોર્ડ, કીબોર્ડની અંદરથી આપણે Ctrl+X દબાવીએ તો તેનાથી શું થાય છે કે કોઈ પણ ટેક્સ્ટ હોય દાખલા તરીકે આ કટ ટેક્સ્ટ છે તેને આપણે સિલેક્ટ કરી લીધું અને Ctrl+X દબાવ્યું તો તે કટ છે તે કટ થઈ જશે. ઓકે, ટુ ધ સિલેક્ટેડ આઇટમ એટલે કોઈપણ આઇટમ આપણે સિલેક્ટ કરી હોય ત્યાર પછી કીબોર્ડની અંદરથી આપણે Ctrl+X દબાવ્યું તો તે કટ થઈ જશે. Ctrl+Y એટલે રેડુ ટુ ધ લાસ્ટ એક્શન, મને ખબર જ હશે કે કોઈપણ ટેક્સ્ટ છે તેને આપણે કોઈપણ ટેક્સ્ટ છે તેને આપણે લાવવા માટે અથવા લઈ જવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણે બે છે કે કોઈપણ અક્ષર ભૂસાઈ ગયા હોય તો તેને લાવવા માટે અન્ડુ એટલે કે Ctrl+Z નો ઉપયોગ થશે અને તે અક્ષર છે તે કાઢવા માટે રેન્ડુ તો Y નો ઉપયોગ થશે.